નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. નીટ અને યુજીસી એનઈટી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા મોટું પગલું ભર્યું છે. સરકારે શુક્રવારે જાહેર પરીક્ષાઓ અયોગ્ય માધ્યમોનું નિવારણ અધિનિયમ 2024ને અધિસૂચિત કર્યું, જેનો હેતુ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે. આ કાયદો આ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જે 21 જૂન 2024થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ જાહેર પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજાની દરખાસ્ત છે અને પેપર લીક ગેંગમાં સામેલ લોકોને 5 થી 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ આપવામાં આવશે. દંડની જોગવાઈ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું જૂથ કોઈ સંગઠિત અપરાધ કરે છે, જેમાં પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા, સેવા પ્રદાતા અથવા અન્ય કોઈ સંસ્થા સામેલ હોય તો તેમને ઓછામાં ઓછી 5 વર્ષ કેદની સજા કરવામાં આવશે, જે 10 વર્ષ સુધી વધી શકે છે. કાયદો કહે છે કે દંડ 1 કરોડ રૂપિયાથી ઓછો નહીં હોય. કોઈપણ સંસ્થા સંગઠિત પેપર લીકના ગુનામાં સંડોવાયેલી જણાશે તો તેની મિલકતો જપ્ત કરીને જપ્ત કરવાની પણ કાયદામાં જોગવાઈ છે અને પરીક્ષાનો ખર્ચ પણ તે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. જોકે આ કાયદો પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને દંડનીય જોગવાઈઓથી રક્ષણ આપે છે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા દરમિયાન અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરતા પકડાશે તો તેની સામે પરીક્ષા આયોજક સંસ્થાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ 2024 હેઠળના ગુનાઓ બિનજામીન પાત્ર છે. ડીએસપી અથવા એસીપીના રેન્કના અધિકારી એક્ટ હેઠળના કોઈપણ ગુનાની તપાસ કરી શકે છે. વધુમાં કેન્દ્ર સરકાર પાસે કોઈપણ તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાની સત્તા છે. યુપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે, બેન્કિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવે છે.